આજે હું બહુ ખુશ છું કેમ કે આ વર્ષની છેલ્લી સમયમાં આવી ગયા છે. આજના દૈનિક વચનમાં તમને બધાને હું સ્વાગત કરું છું. ખાસ કરીને WCDC એક્ઝિક્યુટિવ કમિટીને અને મીડિયા ટીમને પણ આભાર માનું છું. મારા માટે આ તક તેઓને મને આપી એની બદલ હું આભારી છું. આજે મારા માટે આપ્યો વિષય છે થેન્ક્સ ગિવિંગ. આભાર આપો એટલે ધન્યવાદ આપો. બધા વિશ્વાસી બધા લોકો બહુ ખુશીમાં છે કેમ કે 2024ના આખરી દિવસ જોવા માટે પ્રભુ અમને બધાને સહાયતા કરી. ઘણા લોકો અમને છોડીને જતા રહ્યા, પરંતુ પરમેશ્વર અમને રાખી મૂક્યા છે. મેં બહુ આભારી છે પરમેશ્વરને. હું બહુ ખુશીની સાથે તમારી પાસે ઉભો રહેવા માટે પ્રભુ મને સહાયતા કરી. આ વિષયના આધાર પર તમને એક વચન વાંચવા માટે હું ચાહું છું. એ શાસ્ત્ર 103 પહેલી અને બીજી કલમ. 103 પહેલી અને બીજી કલમ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. આઈ એમ પ્રાર્થના કરે અમારા પવિત્ર પરમેશ્વરની ઉપસ્થિતિમાં ખરા દિલથી અમે પ્રાર્થના કરીએ. આભાર સ્તુતિનું સાથે પ્રાર્થના કરીએ. અમારે પ્રેમાળુ સ્વર્ગીય પિતા પરમેશ્વર, આ સમય પ્રભુ તમારી પાવન ચરણો પર અમે આવ્યા છે. પ્રભુજી, પવિત્ર વચન લેવીને તમારી દાસીને આવવા માટે પ્રભુને કૃપા કર્યું. આ વચન સાંભળનાર તમારા પ્રિય લોકોને પણ તમારા હાથમાં સોંપે છે. પ્રભુજી, પ્રભુ તમને ખરા દિલથી આજે તમને પ્રભુજી આભાર માનવા માટે તમારી પાસે આવ્યા છે. ઘણા ઉદાહરણો પ્રભુ વચનની દ્વારા અમારી સાથે આપ્યા છે. પ્રભુજી, પિતા પરમેશ્વર વચનથી કહેવા માટે પ્રભુજી મને પણ સહાય કર. પ્રભુજી, આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરની નામથી અમે માંગીએ છીએ. આમેન. હાલેલુયા. આ ગીત શાસ્ત્ર દાઉદ રાજાને लिखा हुआ છે. દાઉદ રાજા છતાં પણ તેનો જીવનની અંદર ઘણા સમસ્યાઓ આવ્યા તેના રાજકારણમાં. એટલે પોતાના મનને કહે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. કેમ કે મારા માટે મારા પરમેશ્વર, મારા ઉદ્ધારકર્તા, મારા તારનાર ઘણા બધા કાર્ય કર્યા છે. એટલે આજ તમારી સાથે પણ આવા દરેક લોકોને સાથે આ વચન સાંભળનાર દરેક વ્યક્તિઓને સાથે કહે છે, પોતાના મનને કહેજો, પોતાની સાથે કહેજો, મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. હાલેલુયા. તમને આ વર્ષનો આખરી સમય જોવા માટે પ્રભુને કૃપા કર્યો. કેટલો મહાન પ્રેમાળુ પરમેશ્વર અમારા પરમેશ્વર આપણા માટે કઈ ઉપકાર કરીએ તો અમે અમારા પ્રેમની દ્વારા અમે દેખાડવાના છે. હાલેલુયા. એટલે અમે પ્રેમથી પરમેશ્વરને દર્શાવ કરવા માટે અમને કોઈ ગિફ્ટ આપે તો અમે કેટલા ખુશીથી એમને સામે અમે મુસ્કુરાતે. એ જ રીતે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રભુ હર ઘડી, હર સમય, હર દિન પ્રભુ પરમેશ્વર મને સંભાળ્યા. કઈ વાર અમારા જીવનની અંદર છોટી છોટી સમસ્યા આવતી વખત અમે મોટો કરીને એને ઊંચા કરીને લોકોને દર્શાવે છે. એમ નથી. આપણા જીવનની અંદર 362 દિવસની અને 65 દિવસની અંદર પ્રભુને કર્યા ચમત્કારો ઘણા છે, અગણિત છે, અસંખ્ય છે, આપને બોલી ના શકા. વચન કહે છે હાલેલુયા. આજ મેં ધન્યવાદ ને સાથે કોનો સાથે ધન્યવાદ કરવાનો? અમને બચાયા પરમેશ્વરને ધન્યવાદ કરવાનો. પાપમાંથી, શ્રાપમાંથી પ્રભુ અમને બચાયા. ઘણા પ્રકારના બુરી સ્વભાવ આપણને જીવનની અંદર હતા, તેમાંથી પરમેશ્વર અમને છોડાવીને બચાવ્યા. હાલેલુયા. નાશકારક કાદવમાંથી પ્રભુ અમને બચાયા. હાલેલુયા. ગંદામાં અમે ત્યારથી પરમેશ્વર અમને ખેંચીને પ્રભુની પાસે લાયા. હાલેલુયા. તેને ગલે લગાયા અમને. હાલેલુયા. પરમેશ્વરનો પ્રેમ કેટલો મોટો છે. હાલેલુયા. એટલે સૌથી પ્રથમ તમે પરમેશ્વરને આભાર માનવો. હાલેલુયા. તમારા ધન્યવાદની કટોરા ઉપાડી કરો. પરમેશ્વરને આભાર માનવાનો, ખરા દિલથી આભાર માનવાનો. हमारा अंतःकरण जो भर जाते हैं उसी से हमारा मोढ़े दी आभार मानवानो, તમારા હોઠો દી સ્તુતિ અર્પણ કરવાનો. હાલેલુયા. પરમેશ્વર અમારાથી દૂસરા કઈ વાત ચાહતા નથી. હાલેલુયા.
પ્રભુને કરીએ સર્વ વાતો યાદ કરીને પરમેશ્વરને શુક્રિયા કરવાનો. કઈ વાર અમારા માટે અમે થેન્ક્સ બોલવા માટે અમે એકદમ અમે નફરત કરે છે અમુક બાબતો પર, લેકિન પરમેશ્વરો ચાલતા નથી. હર વખત, હર ઘડી, હર સમય પરમેશ્વરને કર્યા સર્વ ઉપકારો તમે યાદ કરીએ. 116મો ગીત શાસ્ત્રમાં કહે છે, વહાં દાઉદ રાજા કહે છે, પ્રભુ મારા કાલાવાલા સાંભળ્યા. હાલેલુયા. પ્રિયો, તમારા જીવનની અંદર આ વર્ષની અંદર કેટલા વખત તમે તમારા કાલાવાલા સાંભળ્યા પરમેશ્વર છે અમારા પરમેશ્વર. પહેલી કલમ में કહે છે 116 ગીત શાસ્ત્રમાં, પ્રભુ યહોવાએ મારા કાલાવાલા સાંભળી, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. હાલેલુયા. અમારા જીવનની અંદર હર ઘડી પરમેશ્વરના સાથ પ્રભુજી કાલાવાલા સાંભળીએ પરમેશ્વરની ઉપસ્થિતિમાં પરમેશ્વરને પ્રેમ કરવા માટે. હાલેલુયા. અમે ઉત્સાહ થવું જોઈએ. પછી ત્રીજી કલમે કહે છે, મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, પ્રભુ મને બચાવ્યા. હું દુઃખી હતો, પ્રભુ મારા જીવનમાં આશા આપ્યો. મારા દર્દ મટાડ્યો, પ્રભુ મારા જીવનમાં ખુશ આનંદ આપ્યો. એની બદલ મેં પરમેશ્વરનો ધન્યવાદ આપું છું. હાલેલુયા. 8મી કલમે કહે છે, તે તારા પ્રાણને મારંદી અને તારા આંખોને આંસુથી મારા ભગોને લથડાવતી બચાવ્યા પરમેશ્વર. હાલેલુયા. હાલેલુયા. પ્રાણને મરણથી બચાયા પરમેશ્વર, આંખોને આંસુથી બચાયા પરમેશ્વર, આપણા પગને લથડાવ્યા નથી પરમેશ્વર. હાલેલુયા. આવા પરમેશ્વરને હું કેવી રીતે ધન્યવાદ આપું? 12મી કલમે કહે છે, હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોને તેને શો બદલો આપીશ. હાલેલુયા. પ્રિયો, પરમેશ્વર કેટલો ઉપકાર, કેટલો ઉપકાર, કેટલો ઉપકાર પરમેશ્વર અમારા માટે કર્યો, અમારા વ્યક્તિગત જીવનની અંદર કર્યો. આ વર્ષમાં અમુક લોકો પહેલી વાર ઈસુને ઓળખ્યા, પહેલી વાર અંધકારના જાળમાં ફસી ગયા લોકો ઘણા છે. ગંદા સ્વભાવમાં જીનાર, પરેશાનીથી ગુજરનાર ઘણા લોકો હતા. પરમેશ્વરના પ્રેમ દેવોને અંદર આવીને દેવોને બોલાયા પ્રભુની પાસે. તારણવાર તરીકે ઈસુને અપનાવવા માટે પ્રભુ કૃપા કરી. ધન્યવાદ બોલવાનું તમારા માટે એક મોકો છે. અને ઘણા લોકોને વર્ષ બાપ્તિસ્મા લેવા માટે સહાયતા કરી. ધન્યવાદ બોલવાનું એક મોકો છે. હાલેલુયા. ઘણા લોકોને સુવાર્તા આપવા માટે પ્રભુ તમને ઉપયોગ કરી. પરમેશ્વરને આભાર માનવાનું. ઘણા લોકોને સુવાર્તા આપીને પ્રભુ મંદિરમાં લાવવા માટે પ્રભુને કૃપા કરી. પરમેશ્વરને આભાર માનવાનું. હાલેલુયા. પ્રેઝ ગોડ. તમારા વ્યક્તિગત જીવનની અંદર પ્રિય જુવાનો, તમને એડમિશન મળ્યું, બહાર ઇન્ડિયાથી બહાર જઈને ભણવા માટે એડમિશન મળ્યું, સારા કોલેજમાં એડમિશન મળ્યું, બહાર અને કોલેજમાં તમને સારું માર્ક લેવીને પાસ થવા માટે પ્રભુને કૃપા કર્યું. તમારા માટે બુદ્ધિ જ્ઞાન પરમેશ્વરે આપ્યું. પરમેશ્વરને આભાર માનો. હાલેલુયા. તમને સારું નોકરી મળી આ વર્ષે, પરમેશ્વરને આભાર માનો. હાલેલુયા. ઈશ્વર યોગ્ય પરમેશ્વર. હાલેલુયા. આપણા માટે ધન્યવાદને યોગ્ય બીજા કોઈ નથી. અમારા એકલો પરમેશ્વર ઈસુ મસીહ. હાલેલુયા. પ્રિયો, તમે આભાર માનવાનું છે. હાલેલુયા. અમુક લોકો તમારા મિનિસ્ટ્રીની અંદર કેટલા આશીર્વાદ પાસ્ટર લોકોને કહેવાનું છે, પોતાની જમીન ખરીદવા માટે, મંડળી માટે. હાલેલુયા. ચર્ચ બાંધવા માટે પ્રભુને ખબર કર્યા 2024માં. હાલેલુયા. ઘણા નવા વિશ્વાસીઓ મંડળીમાં ઉમેર્યા, ઘણાને બાપ્તિસ્મા આપવા માટે કૃપા કર્યું. મંડળી વૃદ્ધિ પામી આ વર્ષે. હાલેલુયા. એ બધા વિષય માટે યાદ કરી શકે છે. હાલેલુયા. પોતાના મા બાપને યાદ કરીને પ્રિયો તમે આભાર માનો. કેમ કે તમારા જીવનની અંદર તેઓએ ઘણા બધા કામ કર્યા છે. તમારા દુઃખના સમય અને તમે નાનો હતો, માં ગર્ભવતી હતો, તમે જન્મ આપ્યા માં, અને પિતા તમને તમારા સારે જરૂરતો પૂરું પાડ્યા. પિતાજી, તેઓને તમે માન આપો. હાલેલુયા. તેઓ તમારા માટે જાગે છે. કેટલા દિવસો ઊંઘ છોડીને તેઓ જાગ્યા.
જ્યારે તમે બીમાર હતો, મરણ છાયામાં હતો, હીનમાં હતો, તેવો પ્રાર્થના કરી રેડી પ્રાર્થના કરીને પ્રભુના આત્માથી તેઓને તમને બચાયા. હાલેલુયા. એટલે તમારા મા બાપને તમે સન્માન કરો, તેઓને ધન્યવાદ આપો. હાલેલુયા. આમાં તમે ચૂપ રહેવાનું નથી. હાલેલુયા. કંજૂસ કરવાનું નથી. તમે બીજાઓને તમે ધન્યવાદ કરવા માટે વચન તમને યાદ કરે છે. તમને હિબ્રોનો પત્ર 13મો અધ્યાય 7મી કલમે કહે છે, તમારા આગેવાનોને તમે સ્મરણ કરો. તમને પ્રભુમાં લાયા લોકોને તમે સ્મરણ કરવાનું. તમે કેવી રીતે પ્રભુમાં આવ્યા, તમે કેવી રીતે પ્રભુને ઓળખ્યા, તમને કોણ સુસમાચાર આપ્યો, તેઓને તમે સ્મરણ કરો, તેઓને ધન્યવાદ આપો. એક ફોન કરીને તેઓને આભાર માનવાનો, ધન્યવાદ આપવાનો, એક ગિફ્ટ આપવાનું તેઓને. હાલેલુયા. એ સારું છે તમારા માટે. હાલેલુયા. તેઓ તમારા માટે રોજ પ્રાર્થના કરે છે. તેઓ તમારા આત્માને ચોકી કરે છે. આમેન. તમારા મંડળીના પાસ્ટર લોકો કેટલો મહેનત કરે છે. આભાર માનવાનું તેઓને. હાલેલુયા. એ સબ બાતો થેન્ક્સ ગિવિંગ માં આપે છે. કઈ વસ્તુ આપવાથી નથી, તમારા મુસ્કરાને કે ચહેરો દિખાને કા થેન્ક્સ બોલવાનું. હાલેલુયા. તમે હતા એટલે હું બચી ગયા છે. તમારા મતથી હું બચી ગયા છે. હાલેલુયા. તમારા મતથી હું એ કામ કર્યું, એવો બોલવાનું. તમે તમારા હોઠોથી તમે બોલવું પડે. વચન કહે છે બીજા એક પોઈન્ટ છે, તમારા જરૂરતના સમય તમને મદદ કરીએ લોકોને તમે આભાર માનવાનું. હાલેલુયા. તમારા જરૂરતના સમય તમે મદદ કરીએ લોકોને તમે આભાર માનવું જોઈએ. પ્રેરિત પાઉલ કહે છે ફિલિપિયોને પત્ર 14 અધ્યાય 14 કલમ में બહુ સ્પષ્ટ રીતે में કહે છે. હાલેલુયા. પ્રેરિત પાઉલ પોતાના સેવકાઈના શરૂઆતના સમય તેને મદદ કરવા માટે ફિલિપી વિશ્વાસીઓ તેઓની પાસે ગયા. હાલેલુયા. તેઓને દાન મોકલ્યું એપફ્રાદોસના હાથોથી દ્વારા. હાલેલુયા. મકદોનિયામાં તેઓને પ્રચાર શરૂ કર્યા ફિલિપિયા. ત્યારે પણ પરમેશ્વર કા એક તરફથી એક મદદ એમને મળી ગયા. થેસલોનિયામાં સેવા કરતા હતા ત્યારે પણ એમને ફિલિપિયામાંથી મદદ મળી ગયો. આમેન. પ્રેરિત પાઉલ કહે છે અત્યારે તો મને મદદની જરૂરત નથી, તો પણ તમારા હૃદય, તમારા મન સેવકાઈ માટે આપવાનું, તમારા દિલ, હું બહોત આભારી છું. હાલેલુયા. તમારા મદદ કભી મેં ભૂલેગા નહીં. તમારા ગિફ્ટ માટે ધન્યવાદ છે. પ્રભુના વચન કહે છે. હાલેલુયા. આવા લોકોને તમે સ્મરણ કરો. પ્રિય પાસ્ટર લોકોને હું કહું છું, તમારા મંડળીના બાંધકામ માટે, તમારા માટે જમીન ખરીદવા માટે, તમારા બાળકોને ભણાવવા માટે કેટલા તરફથી તમને ગિફ્ટ મળ્યા છે, યાદ કરો. હાલેલુયા. આભાર માનો. મને નથી મળ્યું, મને નથી મળ્યું એમ નથી. હાલેલુયા. તમને ઘણા મળ્યા છે. હાલેલુયા. તમે એક દિવસ પણ તમે ભૂખા રહ્યા નથી. આપણા પરમેશ્વર તમને સંભાળ્યા. અલગ અલગ હાથોની દ્વારા સંભાળ્યા, વસ્તુઓની દ્વારા સંભાળ્યા, અને અનેક ચીજોની દ્વારા તમને સંભાળ્યા. પૈસાની દ્વારા તમારા જરૂરતો પૂરી પાડી. જ્યારે તમારા બાળકો બીમાર હતો, તમારા પત્ની બીમાર હતી, ત્યારે પણ પરમેશ્વર की કૃપાથી તેઓ બચી ગયા. તમે આવા બધા બાતો તમે સ્મરણ કરો. હાલેલુયા. પ્રેઝ ગોડ. ધન્યવાદ યેસુ મસીહ. પ્રભુ કા વચન કહે છે રોમનોને પત્ર 1 અધ્યાય 21મી કલમ કહે છે, પ્રભુને જાણ્યા લોગ, પ્રભુને અપનાયા લોગ, કેટલા લોગ પ્રભુના મહિમા આપ્યા વગર પાછો ગયા છે. જેઓ નિષ્ફળ થયા છે, તેઓ પરમેશ્વરને આભાર માનવા પણ ચાલતા નથી. આવા પ્રકારના લોકો આપણા મંડળીમાં પણ છે, આપણા વિશ્વાસીઓમાં પણ, આપણા આજુબાજુમાં પણ છે. તેઓ ભૂલી જાય છે પરમેશ્વરને. પોતાના તાકાતથી, પોતાના મહેનતની દ્વારા, મારા પૈસાથી, મારા પપ્પાના સંપત્તિથી મેં આ બધું મેળવી છે, આવા બોલનાર છે. તેઓ પોતે વખાણ કરે છે, હું એવા છું, હું આવું છું, હું કરી, મારા તાકાતથી, મારા મહેનત. એવું
નથી પ્રિયો. પરમેશ્વર તમને જિંદા રાખ્યા છે, જીવિત રાખ્યા છે આજ સુધી, આ સમય સુધી. એટલે પરમેશ્વરને આભાર માનો. પરમેશ્વર તમારી સાથે છે. હાલેલુયા. આ સમયોમાં પરમેશ્વર તમે પાછો ભરો. આ જાન્યુઆરી મહિના સુધી, મારી મહિનાથી આ છેલ્લી તારીખ સુધી, 31 તારીખ સુધી પ્રભુ અમને સંભાળીએ. હાલેલુયા. સર્વ ઉપકારો યાદ કરો. હાલેલુયા. તમારા પાપ મટાડનાર, તમારા રોગ મટાડનાર, તમને બચાવનાર પરમેશ્વર, તમારા અધર્મથી બચાવનાર પરમેશ્વર. હાલેલુયા. તમારા અન્યાયથી બચાવનાર પરમેશ્વર. હાલેલુયા. તમારા સારે પ્રકારના રોગ મટાડ્યા પરમેશ્વર. ઉત્તમ કૃપાને મુગટ પહેરાવ્યા પરમેશ્વર. હાલેલુયા. આ પરમેશ્વરને આભાર માનો. હાલેલુયા. આ ગીત શાસ્ત્ર કે દ્વારા 100 ગીત શાસ્ત્ર 100 માં આભાર સ્તુતિનું છે. હાલેલુયા. સર્વ ઉપકારો તમે ઉપકારો યાદ કરીને પરમેશ્વરને સ્મરણ કરો અને પરમેશ્વરને ગીત ગાઓ. હાલેલુયા. આપણા માટે ગાવા માટે ઘણા બધા સ્તુતિ ગીત છે, ઘણા બધા આભાર સ્તુતિને ગીત છે. હાલેલુયા. એ બધું તમારા અંતઃકરણથી ગાવું પડે. પરમેશ્વરો ચાહે છે. હાલેલુયા. પ્રિય વચન કહે છે તમે પરમેશ્વરને, તમારા બાળકોને તમે સમજાવવાનું, તમારા વિશ્વાસીઓને તમે સમજાવવાનું પરમેશ્વરને આભાર માનવા માટે. કેમ કે તેઓ આભાર માને. અમુક લોકોને આ 31 તારીખે આભાર વિધિના દિવસે સમય આપે તો પણ સાક્ષી દ્વારા કઈ કહતા નથી, એને બોલ માટે મુખ ખોલતા નથી. અમે કેવી રીતે પરમેશ્વરને અપનાવવા માટે અમારા મુખ ખોલીને પરમેશ્વરને શ્રી પ્રભુ, હું તમને તારણહાર તરીકે સ્વીકાર કરું છું, મારા તમામ અપરાધ પ્રભુથી કબૂલ કરો. એ જ રીતે અમે કેવી રીતે મારા મુખ ખોલ્યું, એ જ રીતે પરમેશ્વર પ્રભુ મને સાંભળ્યા. પરમેશ્વર પ્રભુ તમારા જીવનની દ્વારા, પરમેશ્વર કે કૃપા કે દ્વારા હું જીવિત છું, એ બોલવા માટે અમારા મુખ ખોલવાના. પરમેશ્વર તમારા ફોટોનો આ વાતો પરમેશ્વર સાંભળવા માટે ચાહે છે. હાલેલુયા. તમને કહેવા આવું છું, મિસર દેશમાંથી છુટકારા પામ્યા ઇસ્રાયેલી લોકો અરણ્યમાં હતા. પરમેશ્વર તેઓને 40 વર્ષ ખવડાવ્યું, તેઓને જો જરૂરત હતા બધું પૂરું પાડ્યું, તો પણ તેઓ પરમેશ્વરને અને મૂસાને વિરુદ્ધ કચકચ બોલ્યું. પ્રિયો, કભી એવું ના ભૂલવાનું. क्योंकि हमारे जीवन ની અંદર छोटा छोटा समस्या આવું પડશે. એ મોટી વાત નથી. એને પાર કરવા માટે પરમેશ્વર અમાને બધાને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય પણ આપ્યું છે. હાલેલુયા. પરમેશ્વરના જીવિત વચન આપણા માટે આપ્યું છે. આ વચનથી આપણે બચી શકે અને બહાર આવી શકે. એટલે આજે हम પરમેશ્વરના વચનની સાથે અમે બોલીએ, દાऊद રાજાને સાથે કહીએ, એ મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. એ મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો એક પણ ઉપકાર ભૂલવાનું નથી. હાલેલુયા. તમે આ દિવસોમાં, સમયોમાં આખા દુનિયાના પૂરા ખ્રિસ્તી લોકો આ 31 તારીખ बहुत मनाते हैं, क्योंकि ये पहले शुरुआत करता તેઓને આ છેલ્લી દિવસ તેઓ વધારે પરમેશ્વરનો આભાર માને છે. બધા એકત્રિત થાય છે, બધા ચર્ચના લોકો. કેમ? પરમેશ્વરને કર્યો ઉપકારો ઉજવણી કરવા માટે. હાલેલુયા. આ છેલ્લી ઘડી, આ છેલ્લી સમય, આખરી દિવસોમાં પરમેશ્વરને આરાધના કરવા માટે અમે પણ એકત્રિત થઈએ. વિલંબ થવાનું નથી. હાલેલુયા. અમારા ધન્યવાદને ખટોરામાં ઉડાકર પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને પરમેશ્વરના આભાર માનીએ. કેમ કે અમારા પરમેશ્વર ઉત્તમ પરમેશ્વર, અમારા પરમેશ્વર શ્રેષ્ઠ પરમેશ્વર, અમારા પરમેશ્વર યોગ્ય પરમેશ્વર, અમારા પરમેશ્વર સર્વોત્તમ પરમેશ્વર. હાલેલુયા. પરમેશ્વરને ધન્યવાદ દો, કેમ કે પરમેશ્વર યોગ્ય છે. હાલેલુયા. છેલ્લી ઘડી આવીએ પ્રાર્થના કે लिए जा रहे, आंखों बंद करिए, हमारी साथ प्रार्थना करिए एक साथ. थैंक यू जीसस. તમે થેન્ક યુ બોલો પરમેશ્વરનો, આભાર બોલો પરમેશ્વરનો. હાલેલુયા.
કેમ કે તે અમારા સકલ પાપ માફ કર્યા પરમેશ્વર, સર્વ રોગ મટાડ્યા પરમેશ્વર, જીવને નાશથી બચાયા પરમેશ્વર. હાલેલુયા. તેઓના સિંહ કૃપાને મુગટ અમને પહેરાવ્યા પરમેશ્વર. આજ સુધી વિશ્વાસ જીવન ઉભો રહેવા માટે પ્રભુને કૃપા કર્યું. બદલ પરમેશ્વરને આભાર માનીએ. નવા વર્ષ અમે જોવે ન જોવે અમે જાણતા નથી, પરમેશ્વર જાણે છે. હાલેલુયા. પરમેશ્વર આપણા માટે બધું નક્કી કર્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મહિમા તમને આપું છું. હાલેલુયા. સ્વર્ગીય પિતા પરમેશ્વર, સમય તમારી પાસે વચન સાથે કહેવામાં પ્રભુને કૃપા કરી. પ્રભુજી તમે સિર્ફ એક જ પરમેશ્વર આભારીની યોગ્ય. હાલેલુયા. મારા યીશુ મસીહ પ્રભુજી, હાલેલુયા, તમે મારા માટે કરી સર્વ ઉપકારને હું યાદ કરું છું. પ્રભુજી મારી સાથે પ્રભુજી જે લોક પ્રભુજી પ્રાર્થનામાં પ્રભુજી હો પ્રભુજી અમે ભાગ લેવે છે તેઓને પણ આશીર્વાદ કર. પ્રભુજી આખો વર્ષ પ્રભુજી અમારા સંસ્થાને સંભાળીએ. પ્રભુજી આગવાનોને સંભાળ્યા. પ્રભુ મેં લાયા હુआ લોકોને સંભાળ્યા. અમારા માટે કાળજીપૂર્વક અમારા આત્માને ચોકી કરનારા અમારા પાસવાન લોકોને અમે યાદ કરે છે. પ્રભુજી આગવાનોને યાદ કરે છે. પ્રભુજી હાલેલુયા. એની પાછળ પ્રભુજી મહેનત કરનારા અમારા મીડિયા ટીમને પણ તમારા અમે આભારી છે. પ્રભુજી હાલેલુયા. પ્રભુજી સારે વિશ્વાસીઓને તમારા હાથમાં સોંપે છે. પ્રભુજી મારા WCDC કા પૂરા પરિવારને તમારા હાથમાં સોંપે છે. પ્રભુજી પૂરા વિશ્વાસીઓને તમારા હાથમાં સોંપે છે. પ્રભુજી હાલેલુયા. પ્રભુ અમારા જીવનની અંદર કર્યા, અમારા સંસ્થાનો અંદર કર્યા સારા ચમત્કાર માટે ધન્યવાદ. અમે આભારી 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 હું પ્રભુજી. હાલેલુયા. પ્રભુજી સારે મહિમા ઈસુ મસીહ અમે તમને આપે. અમારા પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. થેન્ક યુ જીસસ.